વેદરૂપી વૃક્ષ છે અને વેદરૂપી વૃક્ષની ઉપર એક ફળ આવ્યું છે અને એ ફળ કયું છે કે શ્રીમદ ભાગવત રૂપી ફળ છે. અને સૌથી પહેલા એ ફળને ચાંચ કોને મારી તો કઈ સુખદેવજી મહારાજે મારી. અને શુકનો અર્થ થાય પોપટ. આપણને બધાને ખબર હશે કે આપણા આંગણામાં કોઈ ફળ આપતું ઝાડ હોય, વૃક્ષ હોય અને એની ઉપર ફળ આવે ત્યારે સૌથી પહેલી ચાંચ બને ત્યાં સુધી પોપટ જ મારે. અને પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય. અને એને જ ચાંચ મારવાનો હક છે સાહેબ શ્રીમદ ભાગવતમાં કે જે રામ રામ બોલી શકે. કારણ કે પોપટ રામ રામ બોલે છે, પોપટ કૃષ્ણ કૃષ્ણ બોલે છે. અથવા તો એવું પણ હોઈ શકે કે જે ભાગવતમાં ચાંચ મારી શકે એ રામ રામ બોલતો થઈ જાય, કૃષ્ણ કૃષ્ણ બોલતો થઈ જાય.